હમણાં તારીખ 18 થી 21 તારીખમાં હવામાનમાં પલટો આવશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને લગભગ સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવે. ક્યાંક પ્રી-મોન્સૂન એક્ટિવિટી વરસાદ થાય, ક્યાંક સારા પડવાની શક્યતા રહે. પાટણ હાલના ભાગોમાં હવામાનમાં પલટો આવે. દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ હવામાનમાં પલટો આવે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહે. તારીખ 26 થી 28 એપ્રિલમાં ભારે ગરમી પડવાની શક્યતા રહે અને લગભગ એપ્રિલના અંતથી મેની શરૂઆત સુધીમાં આંધી વંટોળ સાથે પવનની ગતિ સાથે ગુજરાતનું હવામાન પલટાઈ શકે. 11 થી 20 મેમાં આંધી વંટોળના પ્રમાણ સાથે ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. આળંદને કાળી આંધી ચડી આવવાની શક્યતા રહે. 23 મે સમુદ્રમાં ઊંચા મોજા ઉછળે અને હવામાનમાં પલટો આવે, ત્યાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે.